ને ત્યાં દળાઈ નખાય એવી તો મને કઈ ભાન પડે નહીં. તો દળાઈ નાખ્યો હોત તો હું જાત મારું 2 દિવસનો કે 3 દિવસનો લોટ હોય ને તો અગાઉ દળાઈ નખાય એવી બુદ્ધિ ક્યાં લેવા જાવી હવે. હાલો આવી જાઓ બાજરાનો રોટલો ખાવા. મારા બર્થડે માં વરસાદના ભૂકા બોલી ગયા કા. કાલે એટલો વરસાદ આવ્યો અને આજે જે વરસાદ તો શરૂ જ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ તો નહીં કહું, 12 ઉપર થઈ ગયું છે અને વરસાદ શરૂ છે. જો જય માતાજી. તો હું આજે વરસાદ નથી બંધ થયો, હવે શું કરવાનું? તમે જો આજ તો કાંઈ ઓર્ડર નથી કર્યું પણ મસ્ત રોટલો બનાવ્યો છે. રોટલો ખાવાનો છે ગરમ ગરમ. સવારમાં રોટલી છે ને મેં થોડીક જ કરી હતી ને તો 2 રોટલી પડી છે. જીનું ખાઈ લેશે ને હું રોટલો ખાઈ લો એમ છે. હાલો આવી જાઓ. ગલકાનું શાક, રોટલો ને દહીં. છાશ ખાઈ હોય એને છાશ ખાવાની. અમારા જીનુબેન છે ને ઘર દોરે છે મસ્ત મજાનું. અને જોવો કલર તો જોવો એને પૂરો ઈ જો બગાડ્યું. ખોટે ખોટી કેસ પણ બગાડે છે. અને મારે છે ને ડબ્બો દળાવવા જવું છે પણ ઘંટી ખુલી નથી હજી. 2:30 વાગ્યા કે નહીં, 2:30 વાગે ન ખુલે. તમે કીધું કાંઈ નહીં થોડીક વાર વાટ જાઉં પછી વાસણ ને કપડાં જો થોડાક ઓલા પડ્યા છે મારા એક જોડી એ ધોઈ નાખું. ત્યાં ઘંટી ખુલી ગઈ. હું ખુલી ગઈ જોવા દે તો. ઘંટી ખોલે પછી દવાનું દળાવશે ને ક્યાં ખુલ્લી બંધ છે? નથી ખુલ્લી બંધ છે હજી. કાંઈ નહીં હાલો તો આ પેલા કામ પતાવી દો ને. વરસાદ તો જવો ઝરમર ઝરમર ચાલુ જ છે હો હજી. જો બંધ થવાનું નામ ક્યાં લેવાનું છે? આગાહી છે 2 દીની એટલે બંધ નહીં થવાનું. રવિવારે ઘંટી બંધ હોય અને આજ શનિવાર થયો છે. આજ ઘંટી નહીં ખુલે ને તો લોટ વગરના આપણે રહેવાના સીવી. એમાં એવું છે લોટ થોડોક વધારે પડ્યો હોય ને ત્યાં દળાઈ નખાય એવી તો મને કાંઈ ભાન પડે નહીં. તો દળાઈ નાખ્યો હોત તો હું જાત મારું 2 દિવસનો કે 3 દિવસનો લોટ હોય ને તો અગાઉ દળાઈ નખાય એવી બુદ્ધિ ક્યાં લેવા જાવી હવે. પણ કાલ મારે દળાવવાનું હતું. 1 દિવસનો લોટ પડ્યો હતો કે નહીં તો એ મારે દળાવવાનું હતું. તો કાલ તમને ખબર ને કાલ કેવો વરસાદ હતો આખા ભારતમાં વરસાદ હતો. અને સુરતને તો ખબર ને ધોઈ નાખ્યું. એટલે કાલ દળાવવાનું હતું, વરસાદ રહ્યો નહીં, હું ગઈ નહીં દળાવવા. કાલ વધારે વરસાદ આવતો, અત્યારે ઝરમર ઝરમર આવે તો મેં કીધું દળાઈ આવું પણ ઘંટી બંધ છે તાકડે હવે. અને જો આજ બંધ રહે તો કાલ તો રવિવારે અમારે અહીંયા છે ને રવિવારે ઘંટી બંધ જ હોય દર રવિવારે. એટલે આપણે 2 દિવસ હવે લોટ વગરના રહેવાનું છે. બાજરાનો લોટ ડબ્બો ભરીને પડ્યો છે એમાંથી રોટલા ઘડીને ખાવાના છે. મારી જેમ કપડામાં કમ્ફર્ટ કોણ નાખે છે કહેજો. ગજીનું કેવો વરસાદ છે એટલે નાખવું જ પડે. હા એવું હોય કે વાસણ ધોઈ નાખ્યા પછી કપડાં ધોઈ નાખ્યા. હવે આ હેલ ને આ ટબ બાકી રહી ગયું. પછી છે ને હેલ આખો અગાશી વાળી નાખું. કા એમ કરવું ચાલજો ગોળમાં ગુડ ને કચરો ને એવું હોય કે નહીં એ વહી જાય. 3 વાગી ગયા ઘંટી નથી ખુલ્લી હજી. ખુલશે કે ઘંટી ખુલશે તે ખુલશે મને જ લાગતું ખુલ્લી. મને લાગે બસ મસ્ત અગાશી ને બધું સાફ કરી નાખ્યું છે. 2 રૂમમાં ફરીવાર પોછા લગાવી દીધા છે અને ડબ્બો રેડી કર્યો છે. હવે છે ને દળાવવા જવાનું છે. ઘંટી ઓલરેડી ખુલી ગઈ છે તો હાલો હું દળનું મૂકી આવું અને દળાતું થાય એમ. જેનું ચાલુ એલા લાઈટ વહી ગઈ લ્યો. હે નહીં લાઈટ નથી જો બસ ને આવું ને આવું છે. ઘંટી ખુલ્લી તો લાઈટ વહી ગઈ. હવે શું કરવાનું? હે ઘંટી ખુલ્લી ગઈ છે પણ અમારે બધાને એક લાયન છે તો હવે કેમ થશે? મૂકી આવું તો ખરા કા. બીજું તો હું પાણી ભરવાનું છે કે નહીં? હવે લેતી જાઉં નીચે આવું કે નહીં તો લેતી આવી. મારે 2 ધક્કા ખાવા નહીં. સાગર નીચે મૂકી દઉં કે નહીં તો હારો લઈ લઈશ. તું જા અંદર લઈ જા ફોન લઈને અને બહાર ન નીકળતી વરસાદની. હું આવું છું હમણાં ફટાફટ. ભાગ હું પૈસા જ નથી લઈ જતી. મારી પાસે 500 નોટ છે છૂટા જ નથી. દળું લેવા જાવ ને
લેવા જાવ તો એ ભાગનું હવે મારે પાવરે લાવવાનો ઘડિયાળનો ત્યારે વાત. હા અમારો ડબ્બો છે ને ફાઇનલી દળાઈ ગયો છે. એટલે હું મેકવા ગઈ હતી ને મમતા હમણાં મસાલો લેવા જાવ છું ને ત્યાં અમારે દવણું લેતા આવ્યા કા દળાઈ ગયું હતું ને દળાઈ ગયું હતું એટલે વાંધો ન આવ્યો પણ મને એમ થયું કે આજ તો લોટ વગર ના રહેવું કાલ રવિવારે ઘંટી બંધ હોય કાલે લોટ વગર ના રહેવું એમ હતું પણ હવે વાંધો નહીં આવે ડબ્બો દળાઈ ગયો છે ને એટલે હવે ઉપાધિ છે નહીં. લોટ ઠા મૂકો હતો જ નહીં પૂરો થઈ ગયો તો હાવ ત્યાં આવ્યા ને ત્યાં કામ થઈ ગયું ડબ્બો આવી ગયો મારે જાવું ન પડ્યું ધક્કો ખાવા અને અહીં જો બચ્ચા પાર્ટી. આ ઘીનું ઢાંકણું હજર થઈ ગયું ખુલતું નથી. મેં બહુ સવાર મહેનત કરી મારથી ન ખુલ્યું મમતાને આપ્યું છે ખુલ્લે તો મમતા શક્તિશાળી છે એ ખોલી જ દે ગમે એમ કરીને કા એ ખોલી દે ગમે એમ કરીને. મમતાએ જોવો તોડ નાખ્યું ઢાંકણું ઢાંકણું તોડ નાખ્યું આને વાળી દીધું આમ જોતો. હવે હાણસીનો વારો જોજો હો બેન. હા હાણસી બાણસી પૂરું કરી દે મમતાનું કામ આવું છે. ઘી એમાં ઘૂંટડો છે હવે ઘી જાતું કરો આવું ન હાલે આમ જોતો. જો એ ભાખરી બનાવી એક રોટલો બનાવ્યો અને ગુવાર બટેકાનું શાક બનાવ્યું. મમતાએ મકાઈનું શાક કર્યું છે તો એણે કીધું છે થોડુંક મકાઈનું શાક લઈ જાજો. તો મેં તો ક્યારે મકાઈનું શાક ખાધું જ નથી. તમે ખાધું છે મકાઈનું શાક તો કમેન્ટ કરજો. મેં ક્યારે શાખ્યું જ નથી મકાઈનું શાક તો મેં કીધું આજ આપણે શાખીએ. અને જુઓ અમારા બેન તો મેં ખાવાનું બનાવતી હતી તો મસ્ત નીંદર કરે છે. ઘડીક વાર હુવા દો એને પપ્પા આવે ને પછી જગાડી દઈશ. હાલો મમતાને ઘેરે મોકલવા નથી શાક લેવા પણ બેન હુઈ જશે. તો હવે બહાર વરસાદે ચાલુ છે. હું રાજને ફોન કરીશ ને તો એ જ આવશે તો એ લેતા આવશે. હવે સરસ મજાનું મકાઈનું શાક છે, રોટલા છે, દૂધ છે. મમતાએ છે ને શાક કરીને મોકલ્યું છે મકાઈનું સ્પેશિયલ મારી હાટું શાક હાટું. આજ ના પાડતી હતી ને હમણાં રાજને છે ને બીજાના ઘરનું વધારે ભાવે મારા હાથનું ઓછું ભાવે તે આપણે મમતા ત્યાં ટિફિન બંધાઈ લેવું એમ સારું છે મકાઈનું. મકાઈનું કર્યું છે ને અમારે ઘેરે તો ગુવાર બટેકા છે. મમતાએ મકાઈનું કર્યું છે તે કે લઈ જાય સામે આવતો હતો પેલા લેવા ગયો. ના વરસાદ તો બહુ તમારે બધાને કેમ વરસાદ છે કહેજો. આખા ભારતમાં છે હમણાં વરસાદમાં તો બહુ મજા નહીં આવતી વિડીયો જોવાની કાં બધાને. શીનું ખાવા જાગી નથી ને તે બધું અહીંયા લઈ લીધું છે એનું. મેં કીધું એ જાગે ને તો ખવડાવી લેશે. અહીંયા મૂકી દીધું છે બધું એનું. ને અમારે છે ને અહીંયા જો પથારી થઈ ગઈ છે જેનું શેટી ઉપર. અહીંયા રાજનો ખાટલો, રાજના ખાટલાની બાજુમાં અહીંયા મારો છેલ્લો ખાટલો. જો મહાભારત હાલે છે. મહાભારત જોતા જોતા હવે હોઈ જવાનું છે. કા અમારે મહાભારત જોવી પડે સાંજે તો જ ઊંઘ આવે. હાલો ગુડ નાઇટ બધાને. જય દ્વારકાધીશ.